આવી છે। સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે કહ્યું કે સુમુલ વહીવટીતંત્રએ બહારથી દૂધ લાવીને પધરાવતી મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો। મહારાષ્ટ્રમાંથી સસ્તું દૂધ લાવી અહીં વેચાણ કરવાની જે ઘટના બની છે તેની કલ્પના પણ ન કરી શકાય। મહત્વનું છે કે સુરત અને તાપી જિલ્લાના માંગરોળ, કામરેજ, મહુવા, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ અને વ્યારાની 25 મંડળીઓ બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવતી હોવાનું રંગે હાથ ઝડપાયું હતું। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી દૂધ ડેરી એટલે કે સુમુલ ડેરી ફરી વિવાદમાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી દિવસમાં આવવાની છે, ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખના ગ્રુપ આમને સામને આવ્યા છે। આપણી સાથે સુમુલ ડેરીના ડિરેક્ટર છે જયેશભાઈ, આપણે સીધા વાત કરીએ। જયેશભાઈ, પૂર્વ પ્રમુખ હાલના ઉપપ્રમુખ રાજુ પાઠક ફરી વિવાદમાં આવ્યા છે। પહેલાં ડેરીમાં 1000 કરોડના કૌભાંડની વાત હતી, ભરતી કૌભાંડમાં કૌભાંડ થયું, એને અટકાવવામાં આવ્યું અને હવે એમડીને લાફો મારવા સુધી પહોંચી ગયા। કેમ? ખાસ કરીને સહકારી પ્રવૃત્તિની વાત આવે એટલે સુરત દક્ષિણ ગુજરાતની વાત આવે ને જ્યારે સુમુલ આ વર્ષે તમે જુઓ તો 75 વર્ષ જેટલે સફળતાથી આગળ વધી રહી છે અને જે રીતની સ્થિતિ બની છે, ખાસ કરીને જે થપ્પરકાંડની વાત થઈ રહી છે, આ સહકારી લક્ષણો ના હોઈ શકે। જ્યારે સફળતાપૂર્વક 2.5 લાખ જેટલા પશુપાલકોને દરરોજના 12 કરોડ રૂપિયા સુમુલ ડેરી આપતી હોય, સહકારના લક્ષણમાં જે સ્થિતિ બની છે તમામ માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ગુજરાતમાં જે રીતે બાજુના મહારાષ્ટ્રમાંથી સસ્તું દૂધ લાવીને વેપાર જે કરવાની વાત છે એ સ્વાભાવિક ના થવું જોઈએ। જ્યારે સહકારમાં વેપાર ના હોય ને એનાનું ફંદાનમાં જે અમારી 25 સહકારી મંડળીઓ છે એને જે રીતે દંડ કરવામાં આવ્યો છે, સ્વાભાવિક છે કે જ્યારે મહારાષ્ટ્રથી સસ્તું દૂધ લાવીને અહીંયા જે રીતે દૂધ ભરવાની વાત છે એ કલ્પના અમે ના કરી શકીએ અને અટકાવ્યું છે। આ હતા જયેશભાઈ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરીના। તેમનું સીધું કહેવું છે કે વેપારને લઈને દંડ કરવામાં આવ્યો। ચોક્કસ સુમુલ ડેરી જોડે હજે દૂધની ગુણવત્તા ઓછી થતી તેને લઈને દંડ કર્યો તો ઉપપ્રમુખે વિરોધ કેમ કર્યો? જોકે ઉપપ્રમુખ રાજુ પાઠક અત્યારે ઉપપ્રમુખ છે, પણ ગઈ સિઝનમાં તે પ્રમુખ હતા, એટલે કે સુમુલ ડેરીમાં તેમને પોતાની સત્તા રાખવી છે અને આગામી દિવસમાં જ્યારે ફરી એક વખત સુમુલ ડેરીની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી રાજુ પાઠકે વિવાદ શરૂ કર્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।